ગાઈઝ, વેલકમ ટુ જઈકે સાથ. કેમ છો? મજામાં જ હશો? તો જાજા ટાઈમ પછી આપણો વ્લોગ આવે છે અને વ્લોગમાં તમને રોજ કંઈક નવું બતાવવાની ઈચ્છા થતી હોય. શાબાશ બેટા, એટલા માટે આટલા દિવસે વ્લોગ આવતો નહોતો, પણ આજે આવું કંઈક નવું લઈને આવ્યો. તમે જો, આપણે મેળો તો ઊભો થયેલો તો બધાએ જોયો હોય, પણ તમે અત્યારે મારું લોકેશન છે હાલનું અત્યારે ચોપાટીનું. અમારા પોરબંદરની ચોપાટીમાં મેળો થાય, તમે જોવો તૈયારી. આ છે મોતનો કૂવો, બરાબર. પછી હજી આ ઊભી થાય છે, આ બધી આવી રીતના છે પોરબંદરનો મેળો. તૈયારી અહીંથી એન્ટ્રી ગેટ છે અને અહીંથી આમ જાઓ એટલે દરિયો આવે. તમને આગળ બતાવું, જોઉં, તમે જોતા રહેજો. તમને કંઈક નવીન જોવા મળશે આજે. સૌથી પહેલાં આપણે આવ્યા હોળીએ. અહીંથી આમ એન્ટ્રી ગેટમાંથી ગળતા જ પહેલી જે હોળી આવે એ હોળી છે. જો અહીંથી એનું કંટ્રોલર, અહીંયા કંટ્રોલર હશે એમ કીધું છે, બરાબર. અહીંથી કંટ્રોલ થશે ને ઓલી બાજુથી ચડ ઉતર થાય. હજી કામ ચાલુ છે. આ લોકોનું કલર કોમ્બિનેશન જોવો, આમ કલર જોતા જ આપણે એમ થાય કે ના કંઈક છે. જો કેવું કલર કોમ્બિનેશન છે આખું ફેમિલી લાગ્યું હોય. જો ત્યારે કામ પૂરું થાય એનું. આવી રીતના પછી આ બ્રેક ડાન્સની તૈયારી, કલર થઈ ગયા છે. અહીંયા જો બ્રેક ડાન્સ હજી ચાલુ છે એનું કામકાજ. આનું મેકેનિઝમ નીચે હોય, નીચેથી કંટ્રોલ થતું હોય ને એમાં આગળ કેબિન હોય, એના કારણે બધું આ ઉપરનું કંટ્રોલ થતું હોય. મતલબ મેકેનિઝમ બધું નીચે હોય, નીચેથી વર્ક કરે. ટાયર ફરતું હોય, જો બતાવું તમને. અને ટાયર ફરતું હોય એના લીધે આખું ફરતું અને મેકેનિઝમ આવું કંઈક. આ બધું પતરાના આવું કલર મારી દીધા હોય ને એટલે આપણે ખબર ન પડે કે આ કેમ ફરતું હોય. અને મેકેનિઝમ આખું નીચે આવે. આપણે માંથી આમ આવ્યા. હવે આ નાની હોળી હજી જો અડધું રીફિટિંગ થયું છે. આનું ફિટિંગ થાય છે. તો હવે ત્યાંથી આપણે આમ આગળ વધતા જો આ ડોલચી અત્યારે આટલી હાવ ફોરી છે કે આપણે હાથેથી ફેરવીએ ને ફરે છે એવી હાવ ફોરી છે ડોલચી. હજી એનામાં વજન ન આવ્યો હોય ને રાઈટ્સનો ઓલો બેહવા માટે. ટોટલ આખા મેળામાં 5 હોળી છે.